જ્યારે પ્રવેશ કર્યો અને ત્યારે એના પિતા દક્ષ પ્રજાપતિએ જોયું અને દીકરીને એમ થયું કે મારો બાપ હમણાં મારી પાસે આવશે, દોડશે, મને હૃદયે લગાડશે. બન્યું એવું, દક્ષ પ્રજાપતિએ મોઢું ફેરવી દીધું અને રસ્તો બદલાવી દીધો. ત્યારે આજે આ સતીને એમ થયું કે મારો કોઈ વાંક નથી, મારો કોઈ ગુનો નથી, અને મારો પિતા મારી સામે જોઈ અને દૂર હટી ગયો. એ વિદાયની વેળા એને યાદ આવી સતીને કે જ્યારે દક્ષ પ્રજાપતિએ કહ્યું હતું કે આ 15 દીકરીઓને વિદાય કરી છે ને ત્યારે તકલીફ નથી પડી, પણ બેટા તને મેં જ્યારે વિદાય કરીને હું તારા વગર રહી નહીં શકું. એ જ શબ્દ એ પિતાના આજે મને જોઈને મોઢું ફેરવી દે. આ દીકરીની હાલત કેવી થઈ હશે? છતાં પણ મનમાં એક હજી વિચાર છે, હજી પણ નાની એવી આશા છે. કઈ આશા? બોલે આ ઘરમાં એક પાત્ર હજી બાકી છે અને એ પાત્રનું નામ છે માં. માં એક એવું પાત્ર છે સાહેબ કે કદાચ દીકરીએ ભૂલ કરી હોય કે દીકરાએ ભૂલ કરી હોય. અરે હું તો ત્યાં સુધી કહીશ કે અત્યારની પણ આ કલિયુગની માતા કદાચ એના દીકરાએ એ માતાને વૃદ્ધાશ્રમમાં પણ મોકલી દીધી હશે ને, એ વૃદ્ધાશ્રમમાં બેઠા બેઠા પણ એ માતા છે ને એના દીકરાનું ભલું ઈચ્છશે, એના દીકરાનું ભલું ઈચ્છશે. એટલે કવિ કહે છે મીઠા મધુર ને મીઠા બેહુલા રે મીઠા એ મધુર ને મીઠા બેહુલા એથી મધુર મોરી માત જો જનની જોડ સખી નહીં જડે. મીઠી છે મોરી માત રે આવી જનની જોડ સખી નહીં જડે. સતીને એમ થયું કે મારી માં છે ને એ બાકી છે. બન્યું એવું કે સતી જેવા આગળ જાય, પ્રસૂતિને ખબર પડી કે મારી દીકરી આવી છે. બધું કામ મેલી દીધું અને પ્રસૂતિની સામે દોડે છે. આ બાજુથી સતી દોડે, આ બાજુથી પ્રસૂતિ દોડે અને પ્રસૂતિએ સતીને હૃદય લગાડે. માં પણ રોવે છે અને દીકરી પણ રોવે છે ને ત્યારે દીકરીનો ધબકારો, દીકરીનું હૃદય બોલે છે, કહે છે માં આ મારો બાપ મને બોલાવતો નથી, કદાચ મારા પતિથી ભૂલ થઈ હોય, એમાં મારો શું વાંક છે? આજે વર્ષો પછી હું એના આંગણે આવી છું અને આવું ભગીરથ યજ્ઞનું કાર્ય કરે છે, એમાં આ દીકરી આવી છે અને મારો બાપ મોઢું ફેરવી દે. પણ આ તો માં છે ને. માએ કહ્યું બેટા તું ચિંતા ન કર, અત્યારે તારા પિતા છે ને ક્રોધમાં છે, તું એને વાલી હતી ને હજી વાલી છો અને હંમેશા વાલી રહીશ. પણ બેટા તું અહીંયા આવીને મને બહુ રાજીપો થયો છે. હવે તું આવી છો ને તો યજ્ઞશાળામાં દર્શન કર,